ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 ચાલુ કરેલું. સ્વાધ્યાય 1.3 ના કેટલા પ્રશ્ન થઈ ગયા? 5 પ્રશ્ન થઈ ગયા. દેવસિંહ, કેટલા થઈ ગયા? 5. અને હવે પ્રશ્ન 6 શરૂ કરીએ. બરાબર, આજે આ સ્વાધ્યાય પતી જશે. આ સ્વાધ્યાય પતી ગયા પછી એના પછી જે નવો ટોપિક છે તે પણ ચાલુ થઈ જશે. ઓકે, ચલો તૈયાર? અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે બધા દાખલા કરાવેલા તે બધા આવડી ગયા છે ને? સાથે સાથે હોમવર્કમાં કદાચ 19 દાખલા આપેલા, એ બધું પણ શરૂ કરી દેવાનું. અને આવતીકાલે રવિવાર છે, ટ્યુશનની એક્ઝામ આપીને ઘરે ગયા પછી જ્યારે પણ તમને સમય મળે ત્યારે કરી નાખજો. ઓકે, તમારે સ્માર્ટબુક ચેક ક્યારે કરાવવાની હોય છે? સોમવાર કે મંગળવાર? તો એનો મતલબ કે આજે પણ હું તમને જેટલી પણ વસ્તુ આપીશ તે બધું તમારે કમ્પ્લીટ કરીને સોમવારે બતાવી દેવું પડશે. સાચી વાત ને? ચલો, તૃષ્ટિ, સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 6 ધ્યાન આપજો. શ્રેય, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0 છે, તો તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. સમજ પડી આ રકમમાં બધાને? હું હા પારે, સાચું બોલવાનું. નહીં સમજ પડી એમ? નહીં પડી ને સમજ? તો એમ ના પાડવાની હોય. ચાલો હવે હું તમને રકમ સમજાવીશ. કોણ સમજાવશે? હું. ચાલો સમજાવું છું. આ રકમ તમને એવું કહેવા માંગે છે કે ભાઈ જે સમય સંખ્યા હોય છે પીના છેદમાં ક્યુ, કયું સ્વરૂપ? અનેક. પીના છેદમાં ક્યુ. તમારે સમય સંખ્યાના ઉદાહરણ આપવાના છે. શું આપવાના છે? અન્વેષા, ઉદાહરણ તમારે આપવાના છે. કોને? તમારે. ઉદાહરણ, પણ એવા ઉદાહરણ આપવાના કે જેમાં અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ નહીં હોય. એટલે એક્ઝામ્પલ તરીકે મેં એક સમય સંખ્યા લખું છું. અનિકેત, મેં એક સમય સંખ્યા લખી 15/20. તો 15 અને 20 ને શું કોઈ સામાન્ય અવયવ છે? હા. અને સામાન્ય અવયવ કયો છે? 5. અંશ અને છેદ બેવનો 5 ભાગ ચાલે છે. આ થઈ જાય 5 તાલી 15 ને આ થઈ જાય 5 ચોક 20. એટલે કેટલું થયું? 3/4. તમારે આવી સમય સંખ્યા નથી બોલવાની કે જેમાં સામાન્ય અવયવ હોય, જેમાં ભાગ ચાલે તેવી નહીં બોલવાની. કેવી બોલવાની? કે જેમાં ભાગ નહીં ચાલે. બીજી વસ્તુ આગળ વાંચો. દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ? શાંત. તમારે એવી સમય સંખ્યા બોલવાની છે કે જેમાં ભાગ નહીં ચાલે અને જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. ચલો બોલો. આ બોલવા 101/17. પહેલું ઉદાહરણ આવી ગયું છે 101/17. અને આ ઉદાહરણ છે ખોટું. આ શાંત છે. તો આને 17 વડે ભાગે ને તો કાલની જેમ પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે ખબર? 16 આંકડા આવશે, એની ઉપર 12 આવશે. ભાઈ શાંત જોઈએ, અનંત અને આવૃત નહીં જોઈએ. ચલો, અનિકેત કહેવા માંગે છે 17/21. વેરી ગુડ અનિકેત, 17/21. આ ઉદાહરણ ખોટું. 17/21 શાંત થોડું આવે. ભાગાકાર કરીને કરો ને, શેષ જિંદગીમાં 0 નહીં આવે. ભાગાકાર કોઈ દિવસ પૂરો નહીં થાય. આવતા જન્મમાં બી એ ભાગાકાર પૂરો નહીં થાય. આખી જિંદગી પતી જશે પણ ભાગાકાર અટકવાનું નામ નહીં લે. શાંત, શાંત. ચાલો, હું એક મિનિટ. દેવે એમ કરતો હતો. દેવ એ કયું કીધું? 11/20. 11/20 માની ગયા હે દેવ? સાચો જવાબ આપ્યો. 11/20 બરાબર, પરફેક્ટ જવાબ. શાંત છે. આ કેવી છે? શાંત. અને 11/20 એટલે કેટલા થાય ખબર? તમે એને દશાંશમાં ફેરવો હતો. હા, 0.55. કેટલા થશે? 0.55. વાહ દેવા, માની ગયા તને. એમ જોયું? મને પહેલેથી વિશ્વાસ હતો આના પર કે આને પાસે મગજ છે ને, એને બસ વાપરતો નથી. બસ વાપરવાનું ચાલુ કરી દે. બરાબર, કોઈ એમ નહીં કહે કે આને હવામાં તીર છોડ્યું ને લાગી ગયું. આ તમને કહી દીધો. સાંભળી લીધો? હા, ચાલ. તું એ તારું તીર તો નહીં લાગ્યો પણ તારું તીર લાગી ગયું હે. પણ ચાલો ધ્યાન આપજો. હવે જુઓ, હવે હું જાતે જ અમુક સંખ્યા લખું. પેલો શું કરે? આ ભાઈ એ કઈ બે તારા સિંહ થોડા છે કે સિંહને
એમ કરીને કૂતરાની જેમ પોહાટ. ચાલો હવે નહીં, એવું નહીં કરવા દેતા એને, બરાબર? ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. તો અહીંયા હું એક સંખ્યા લખું છું અને એ સંખ્યા છે 3/10. શું આ સંખ્યા 3/10 જે મેં લખી તેમાં અંશ અને છેદમાં કઈ કોમન છે? ના. શું કઈ ભાગ ચાલે છે? ના. અમારું દશાંશ સ્વરૂપ બોલો ને. દશાંશ સ્વરૂપ 3/10 નું 0.3, આને કહેવાય શાંત. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ જોઈતું હોય તો છેદમાં 10, 100, 1000 આવી જ લઈ લેવાની, એટલે ઓટોમેટિક જવાબમાં શાંત આવી જ જાય, તરત જ પોઈન્ટમાં ફેરવાઈ જાય. હવે હું એના કરતા અલગ ઉદાહરણ તમને બતાવું. હવે મેં લેમ છું 5/20. શું આ સંખ્યા શાંત થશે કે? 5 નહીં ચાલે, ભાગ ચાલવાનો કે ઉભા રહો. દેવલાનું લઈ લઈએ 11/20. શું આ શાંત થશે? તો થશે. જો તમે 11 ને 20 વડે ભાગશો તો કેટલા આવશે? 0.55. એના પછી બીજું એક ઉદાહરણ લેમ છું. હવે આપણે જે ઉદાહરણ લઈએ તેમાં શું લઈએ? 13/50. શું લાગે આ શાંત થશે કે? ભાગ ચાલે છે? નથી ચાલતો. 13/50 કેટલા થાય ખબર? 0.26. તમારે ભાગાકાર કરીને ચેક કરવું હોય તો કરી શકો છો. ચાલ હે નહીં કર બાપા, વિશ્વાસ રાખ, સાચું જ છે. આપણે લખી દીધું એટલે ફાઇનલ, બરાબર? હા એમ. ચલો એના પછી બીજી એક સંખ્યા હવે લખીએ. કઈ લખું? 7/8. સારું ચાલો, ડીઆઈ કીધું 7/8. 7/8 નું દશાંશ અભિવ્યક્તિ શાંત છે. કેવી છે જૈનેશ? શાંત છે. ચાલો તો આ 7/8 નું પણ થશે. હું ભાગવું પડે. 7/8. ચાલો ભાગો 7/8 ને કેવો કેટલા આવે? પોઈન્ટ પછી 3 આંકડા સુધી ચાલશે આ ભાગાકાર. 7/8. 7/8. .875. શાંત. કેવી થઈ ભાઈ આ? શાંત. દશાંશ અભિવ્યક્તિ કેવી છે વ્રજ? શાંત. ટેસ્ટ કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. કર્યો ને દેવ ભાગાકાર? જા તો હું કર્યું એક કેમ? હે નથી કહેવાની કઈ. ચાલો ઓકે, એટલે નવી સંખ્યા બોલવાનો. હા તો એમ કે નહીં, મને એમ કે એક આંકડો બોલવાનો. હા બોલ. એટલે તો દર વખતે છેદમાં 20 બોલે તો શાંત થઈ જ જાય ને. છેદમાં 20 આવે એટલે શાંત જ થાય. ચાલ કઈ અલગ બોલ, છેદ બદલ. ચાલ 40 બોલ્યો. આ વખતે બી સાચું પડી ગયું હે, પણ એવું પડે. આજે તો દેવનો દિવસ છે. દેવદિન. કયો દિન? દેવદિન. ચાલો એના પછી બે ઉદાહરણ લખો છો. હવે આપણે ઉદાહરણમાં લઈ લઈએ 23/25. એક કામ કરે, અંશ હજી મોટો લઈએ, 47 લઈ લઈએ. 47/25. આ કેવું થાય? શાંત થાય કે? ચાલો ભાગો. 47/25. 47/25. હવે 1.88. સમજ પડી ગઈ બધાને? ક્લિયર? ચાલો આ લોકોએ કેટલા ઉદાહરણ માંગેલા હતા એ મને કહેવો ને. સૃષ્ટિ કેટલા ઉદાહરણ માંગેલા? રકમમાં જો કેટલા માંગેલા? નથી કીધું. કેટલાક ઉદાહરણ લો. કેટલા ભાઈ? આ બહુ થી આટલા. બરાબર છે. હવે આટલા ઉદાહરણ લઈ લીધા પછી હવે જોજો, તો તમે અનુમાન લગાવી શકો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. ક્યુ એટલે છેદ. આ છેદ દેખાય ને? 10, 20, 50, 8, 25. આ બધા છેદમાં એક એવી વસ્તુ છે કે જે જવાબને શાંત બનાવે છે. જવાબને કેવો બનાવે છે? શાંત. અને આ છેદમાં એવી તો કઈ વસ્તુ છે તે હવે આપણે જોવાના. જોયા કરજો.
એટલે કે હવે તમે કોઈ બી રકમ જે હોય ને, કોઈ બી રકમ તેમાં વગર ભાગાકાર કરીએ તમે જવાબ કહી શકો કે આનો જવાબ શાંત આવશે કે અનંત આવૃત. અને એની ટેકનિક હવે તમે સમજવાના. જોયા કે ટેકનિક જોતું ટેકનિક. ચાલ, પહેલી સંખ્યા કઈ છે? 3/10. હવે આમાં નીચે 10 ના અવયવ બોલો ને. 10 ના અવયવ 2 × 5. 11/20 છે ને, 20 ના અવયવ બોલો. 2 દુ 4, 4 × 5 = 20. 2 બગડા એટલે 2 નો વર્ગ ને ગુણ્યા 5. સાચું? 13/50 અવયવ 50 એટલે 25 દુ 50 ને 25 એટલે 5 × 50 એટલે 2 × 5 નો વર્ગ. બરાબર. 7/8. 8 ના અવયવ બોલો. 2 દુ 4 દુ 8 એટલે 2 નો ઘન. એના પછી 47/25. 25 ના અવયવ 5 નો વર્ગ. હવે દર વખતે છેદના અવયવને જુઓ. વિહા, છેદના અવયવમાં જો તને શું દેખાય છે? 2 અને 5. શું દેખાય છે? 2 અને 5. શું દેખાય છે? 2 અને 5. શું દેખાય છે? 2. શું દેખાય છે? 5. એટલે કે હવે એક વસ્તુ ક્લિયર છે, કન્ફર્મ, કે તમે છેદના અવયવ પાડ્યા અને જો છેદના અવયવમાં 2 ને 5 આવ્યા તો જવાબ શાંત જ છે. ખાલી 2 આવે તો બી શાંત, ખાલી 5 આવે તો બી શાંત, 2 અને 5 બેવજન આવે તો બી શાંત. પણ માની લો કે અહીંયા 2 × 5 ને અહીંયા હજી એક સંખ્યા આવી ગઈ 3. પતી ગયું. આ શાંત નહીં મળે. માત્ર ને માત્ર 2 અને 5. માત્ર ને માત્ર 2 અને 5 સિવાય જો કોઈ બીજી સંખ્યામાં ઘૂસી તો આ જવાબ શાંત નહીં આવે. તો એ જવાબ કેવો આવશે? અનંત અને આવૃત. યાદ રહેશે? એક્ઝામ્પલ તરીકે જુઓ, આ સંખ્યા કઈ લખેલી હતી? 17/21 જો. 21 એટલે 3 × 21. છેદમાં નથી બગડો નથી પાછરો, પરંતુ એના સિવાયનું કઈ બી આવ્યું એટલે પટી ગઈ વાત. આનો જવાબ ગેરંટી છે અનંત અને આવૃત. જો તમે 17/21 કરશો તો અનંત અને આવૃત જવાબ આવશે જ. સમજ પડી? એટલે આ વસ્તુ તમારે આ દાખલા દ્વારા સમજવાની હતી કે ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે. તો કે ભાઈ ક્યુ એટલે છેદ. ક્યુના અવયવમાં માત્ર 2 અને 5 છે. શું છે? 2 અને 5. કાંટો 2, કાંટો 5, કાંટો પછી બંને. પરંતુ માત્ર 2 ને 5. 2 ને 5 સિવાય કઈ નવું આવ્યું? પૈતી ગઈ વાત. ક્યુના અવિભાજ્ય અવયવો ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે હોય છે. અહીંયા ઘાત એટલે 2 ની ગમે તેટલી ઘાત આવે. 1 ઘાત બી આવી શકે, 2 ઘાત બી આવી શકે, ગમે તેટલી. પરંતુ આવે તો કોની ઘાત? કાં તો 2 ની, કાં તો 5 ની, કાં તો 2 ની. પણ એ 2 સિવાય કોઈ ત્રીજું આવ્યું? વાર્તા પૂરી. સમજ પડી રહી? તો છેલ્લે જવાબમાં આપણે શું લખીશું? આજ વાત. આ કોણ વચ્ચે બોલતું છે? ક્યારનું 3-4 વાર બોલ્યું. કોણ હતું એ? છેલ્લી 2 બેન્ચમાં મને ડાઉટ છે. મલ્હાર, વાય આર યુ ટોકિંગ? હવે અવાજ નહીં આવવો જોઈએ, જે બી હોય તે. બરાબર વંશ? ચાલો ધ્યાન આપજો. તો આપણે હવે આપણો જવાબ લખીશું. શું લખીશું જવાબમાં દેવસિંહ? આ જ વાક્ય લખવાનું છે કે માટે ક્યુના અવિભાજ્ય અવયવો, ક્યુના અવિભાજ્ય અવયવો ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે હોય છે. કોને નહીં સમજ પડી? જેને બી નહીં સમજ પડી હોય તે આંગળી ઊંચી કરો. કોને હાથ ઊંચો કર્યો? કોણ હતો એ? જયેશ તું હતો? ચાલો આગળ વધીએ તો આપણે. નેક્સ્ટ પ્રશ્ન 7. અન્વેષા, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યા લખો. વ્રજ, દશાંશ અભિવ્યક્તિ કેવી માંગી છે? જો રકમમાં બગાની માટો કેવી માંગી છે? અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃત હોય તેવી કેટલી સંખ્યા લખવાની છે? 3. 3 સંખ્યા લખવાની છે. તો ચાલો લખીએ. આ મેં તમને શીખવાડેલું. જો દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય ને દિયા, તો એ સમય કે અસમય? અસમય. ચાલો તો આપણે લખીએ. પ્રાચી, પહેલી સંખ્યા આવડતું છે ને લખતા? ચાલો આપણે ચાન્સ આપીએ. જયરાજ, કઈ હો બોલ. કોઈ બી આંકડો બોલ. બોલ. 7 પછી પોઈન્ટ. 2 આંકડા બોલ. અલા હરખાની અલગ બોલ ને.
બે બગરા ની, બગરો ટગરો બગરો પાંચરો સાતરો છગરો 25. ચાલો હવે આ બગરો છે ને તેને આપણે ડબલ વાર લખીએ. બે બગરા 5, 3 બગરા 5, 4 બગરા 5. ચાલ હવે ડોટ પાડી દેવો. આવી રીતના લખાય. યાદ આવ્યો દીપક? શું થાય છે બેટા? જોજે હે તું, મને ડાઉટ છે તારા પર. ઊંચો નીચો થઈને ભાઈ હવા નીકળી જશે. ચાલો એના પછી નંબર 2. હવે એના પછી હિરલ ને, હિરલ ચાલ કઈ હો બોલી દે તું. 25.21. ચાલો હવે આ બગરો એક જ વાર લખો. એકરા વધારો 2 એકરા, બગરો 3 એકરા, બગરો 4 એકરા, બગરો 5 એકરા. ચાલ હે 5 એકરા નથી લખવા. સમજ પડી બધાને? ચાલ એના પછી ચૌહાણ નંબર 3. ચાલ બોલ. વંશ ચૌહાણ 50. ચાલ મીંડા વધારીએ આપણે 500, 5000, 50,000. બસ એક પાંચડો લખી દેવ ને પછી ડોટ ડોટ ડોટ. આવડી જશે આવું. આ દાખલાનો કોઈ જવાબ આવે નહીં. તમારી ચોપડીમાં બી મને નથી લાગતું આપ્યો હોય, કેમ કે ભાઈ દરેક વિદ્યાર્થી માટે પોતાની મનપસંદ સંખ્યાનો જવાબ હોય, હે ને? એટલે આમાં જવાબનું ટેન્શન લેવાનું નથી. આગળ વધીએ. ચલો પ્રશ્ન 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા લખો. અન્વેષા, કેટલી અસમય સંખ્યા લખવાની છે આ વખતે? 3. અને કોની કોની વચ્ચેની? 5/7 ને 9/11. અનિક, કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી અસમય સંખ્યા આવે? કેટલી અસમય સંખ્યા આવે? કેટલી આવે? અનંત. એમ જોરમાં બોલી, એમ બોલ અનંત. જોરમાં બોલ અનંત. બરાબર છે જવાબ. કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા હોય છે. કેટલી હોય છે? અનંત હોય છે. અને આ અનંત સંખ્યામાંથી જયરાજ કેટલી માંગેલી છે? 3 માંગેલી છે. તો ચાલો હોદી કરીએ. શ્રેય, કેવી રીતના કરવાનું બોલો? ઉદાહરણનો દાખલો કરાવેલો. પહેલા આ બેવને ભાગીને કયા સ્વરૂપમાં? દશાંશ. અને દશાંશ સ્વરૂપ આવી જાય પછી વચ્ચે જે આવે તે આપણે કોઈ લેવાની. યાદ આવ્યો? ચાલો ચાલુ કરીએ. અનિકેત, ચાલ પહેલી સંખ્યા કઈ છે? 5/7. 5/7 તો લગભગ બીજી વાર આવ્યું. ચાલો તો પેલા 0 ને અહીંયા પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ ને 0. 7 7 49. 1 વધે 0. 7 એકા 7. 3 વધે 0. 7 ચોક 28. 2 વધે 0. 7 દુ 14. 6 વધે 0. 7 અઠામ 56. 4 વધે 0. પછી 7 પચામ 35. કેટલા વધે? 5. પટી ગયો. 5 થી ચાલુ કર્યો, પાછો 5 આવ્યો ને. છેદમાં 7 છે ને, તો વધારેમાં વધારે 6 જ આંકડા હોય. કીધેલું ને કાલે, છેદથી 1 ઓછું, છેદમાં 7, 1 ઓછા કરે તો કેટલા? 6. થઈ ગયા 6 આંકડા. એટલે અહીંયા અટકવાનું હતું જ. બરાબર પ્રાચી? ધ્યાન આપજે તું. ચલો એના પછી બીજી સંખ્યા કઈ છે? બીજી સંખ્યા છે 9/11. આ તો ભાઈ બે આંકડામાં જ પટી જશે, હમણાં જ પટી જશે. જોજો આ 0 પોઈન્ટ ને 0.0. ચાલો 11 8 88 બાદબાકી 2 પાછળ 0. 11 એકા 11. 9 જ્યાંથી ચાલુ કર્યું તો આવી ગયા. કીધેલું જતો બે આંકડા, વધુમાં વધુ 10 આંકડામાં પટે તો 10 થી ઓછા એટલે 2 જ આંકડામાં પટી ગયું. કેટલા આંકડામાં પટી ગયું વ્રજ? 2 જ આંકડામાં. ચલો દેવસિંહ, 5/7 નો જવાબ કેટલો આવ્યો? 0.12. 71 42 85. ને 9/11 નો જવાબ કેટલો આવ્યો? 0.12 81. ચલો રેડી? બેવમાં સ્ટાર્ટિંગમાં 0 છે. 0 પોઈન્ટ નો 0 એટલે મતલબમાં આપેલી બે જે સંખ્યા છે ને, કઈ બે સંખ્યા? 5/7 અને 9/11. વચ્ચે કેટલી માંગેલી છે? વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ. તો હવે જો આપણે જે બે દશાંશ સંખ્યા શોધી ને, એ બેવની સ્ટાર્ટિંગમાં 0 છે ને, તો જે બી જવાબમાં આપણે સંખ્યા લખવાની તે બી 0 થી ચાલુ થવાની. 0 પોઈન્ટ ફિક્સ. દેવ તું બગ્ગા મારે છે કે ધ્યાન આપે છે? બગ્ગા મારે છે. ઓકે ચાલો 0 થી જ ચાલુ થશે. અહીંયા 0 જ આવશે. બરાબર?
ચાલો હવે અહીંયા છે 7 ને અહીંયા છે 8. 7 ને 8 ની વચ્ચે તો નહીં સેટ થાય. બે આંકડા લઈ લઉં, 71 ને 81. 71 ને 81 ની વચ્ચે કોઈ એક સંખ્યા બોલો. 71 ને 81. 72, 73, 74 બહુ બધી છે કે એટલે 9 એક સંખ્યા છે. તો ચાલો પહેલા આપણે લઈ લઈએ 73. કોને લઈ લઈએ? યસ, 73. બસ હવે કાંટો સાતરો, કાંટો તગરો. ચલો સાતરા વધારીએ તો 2 સાતરા 3, 3 સાતરા 3, 4 વખત 7, 3 પૈટ. ચલો એના પછી 3 સંખ્યા શોધવાની છે. હવે 71 ને 81 ની વચ્ચે લીધી 73 સાચી. હવે તું કોઈ બીજી બોલ. 75. ચાલો તો 75 માટે લખીએ 0.75. હવે આપણે પાંચરાને વધારીએ. પાંચરાને જસ 1 વખત 7, 2 પાંચરા 7, 3 પાંચરા 7, 4 પાંચરા 7. સમજ પડે છે? ચલો ધ્યાની હવે તું એક સંખ્યા બોલ. 78. તો અહીંયા 78 ને હવે કોને? 8 ને કે 7 ને? કોને વધારીએ? 8 ને. ઓકે તો 7 2 વખત 8, 7 3 વખત 8, 7 4 વખત 8. પ્રેમજી સમજ પડી? આવડી જાય? સહેલું? વાંધો આવે? નહીં આવે ને? ચાલો તો આગળ. એટલે શું થાય છે? ક્યારનો ટી શર્ટ મોઢામાં નાખ્યા કરતો છે. એટલે એવું બધું હું એમ કર્યા કરે. હવે એમ કરે એના કરતા વાર ખેંચી કર. ખેંચી કર. ખેંચ્યા પછાડી કેમ ખેંચવા? નહીં નહીં રવા દે, બીજા ટકલો થઈ જશે. ચાલો ધ્યાન આપજો, આગળ વધીએ. મલ્હાર બેટા શું કરે છે? કેમ કઈ નથી કરતો? ધ્યાન આપવાનું છે બેટા આપણે. ચાલ અહીંયા ધ્યાન આપ. ચાલો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. ધ્યાન આપજો બધા. અનેક બરાબર ધ્યાન આપજે. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. અને કેટલો હેલ્લો સવાલ પૂછ્યો. ખાલી જોઈને કહેવાનું સમય છે કે અસમય. અને હવે તો ઓળખતા આવડે ને? હે કોઈને બી જોઈએ એટલે ઓળખાણ થવી જોઈએ. માની લો કે આપણે રસ્તે કોઈ જાનવર જોયું તો ખબર પડી જાય કૂતરું છે કે બિલાડી. હવે જો તું રસ્તે જાય તો તું કૂતરાને શું કહીને બોલાવે? એ બિલાડી. ને પછી હવે જા ને પછી રસ્તા પર માની લે કે કઈ ડુકરું બુકરું જતું હોય તો એને શું કહે? ટોમી ગઈ. એવું આમાં નહીં થવા દે. તો હે દેવ તું સમય તો સમય જ કહેવાનું. પછી જો તું કોઈ સમય સંખ્યાને અસમય કહી તો પેલું કૂતરાને બિલાડી કહી દીધા જેવું થઈ જશે. બરાબર? ચાલો વર્ગમૂળમાં 23. જીયા સમય કે અસમય? સમય. જોયું? આ કૂતરા બિલાડી જેવું થઈ ગયું. કહી દીધું ને બિલાડીને કૂતરો. વર્ગમૂળમાં 23 અસમય. મેં તમને શીખવાડેલું કે જો વર્ગમૂળ આવે અને વર્ગમૂળ વાળી સંખ્યાનું સાદુરૂપ નહીં થાય, 23 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે અસમય. નીકળે 23 નું વર્ગમૂળ? નીકળે? હે નીકળે? કાર ચાલ 23 નું વર્ગમૂળ કાર જલ્દી. અરે ભાઈ આ હું યાર, જે વસ્તુ થવાની નથી તેને હું કરવા તું કરવા માંગે છે? 23 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 23 કેવી અનિકેત? અસમય. ચાલો એના પછી હવે આ સવાલનો જવાબ આપશે સાચી. વર્ગમૂળ 225. કેમ? એનું વર્ગમૂળ નીકળે. શું નીકળે? 5 50 225. 25 50 225. હવે 25 50 તો 125 થાય. 15 50 125. 15 15 આમ 225. એટલે 15 ગુણ્યા 15 225. 15 નો વર્ગ 225 થાય. તને કઈ ના ખબર પડી કે આ 225 5 નો વર્ગ છે? 15 નો છે. વર્ગ નથી હરખા મોરે કર્યા એટલે કેમ એની વાત નહીં માનવાની તારે? બસ સાઈડના ખોટું જ કહેવાનું હે. ચાલો 225 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 15. ભાઈ કોઈને મારી વાત સાંભળો, કોઈને જવાબ કહેવાના નહીં, કોઈએ પૂછવાના નહીં. નહીં આવડે તો કઈ નહીં, શીખવા મળે. આ દેવ જો કોઈ દિવસ કોઈને પૂછે? તું કોઈ દિવસ કોઈને પૂછે? નહીં પૂછે. જાત મહેનત જિંદાબાદ. આપણને જે આવડ્યું તે સાચું, નહીં આવડે તો કઈ નહીં. બરાબર ને જસ? ચાલો તો વર્ગમૂળ કેટલું નીકળ્યું? 15. એટલે આ સંખ્યા કેવી થવાની? સમય. ચાલો હવે જવાબ આપશે પ્રાચી.
સમય કેમ? શાંત છે. જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો એને કેવી કહેવાય? સમય કહેવાય. સમજ પડે છે ને? હું નામ હતું? હિરલ. હિરલ, તને સમજ પડે છે ને? ચાલ હિરલ, આનો જવાબ બોલ. અસમય. કેમ? કેમ અસમય? અનંત. અનંત છે ને આવૃત છે. અનંત અને આવૃત હોય તો અસમય હોય. સમય. આ સંખ્યા જો, આ જે સંખ્યા છે ને તે છે 4 પોઈન્ટ, સોરી 7 પોઈન્ટ. પછી આ જોવો થયું ને પુનરાવર્તન. કોનું પુનરાવર્તન થયું? 478. એનો મતલબ કે આ કેવી છે? સમય. કેમ કે દશાંશ સ્વરૂપ છે અનંત અને આવૃત. અનાવૃત હોય તો અસમય, ને આવૃત હોય તો સમય. ચાલો એના પછી હવે આનો જવાબ આપણે કોને પૂછ્યા? ભવ્યા. અસમય. કેમ? હું અંધો હું છે આમાં? અનંત અને અનાવૃત છે. અનાવૃતમાં જોવા 0 જે છે ને તે વધતા જાય છે. પહેલા 1 0, પછી 2 0, પછી 3 0. એનો મતલબ દીપક આ કેવી સંખ્યા છે? અસમય. કોને નહીં સમજ પડી? બધાને સમજ પડી ગઈ? આવડી જાય? કેટલા માર્કમાં પૂછાય ખબર આવું? 1 માર્કમાં. 1 માર્કમાં પૂછાય તો બેઠો 1 માર્ક આરામથી લેવાય. થોડુંક આવડવું જોઈએ ભાઈ, સહેલું જ છે. તમને જેટલું ભણાવવામાં આવે છે તેમાં ધ્યાન આપીએ અને ઘરે ગઈને વ્યવસ્થિત તૈયાર કરીને આવીએ તો આવડી જ જાય. ફરી સમજ. ચાલો, હું થયું પેલો અનિકેત? શું લખે છે તું? નહીં તો સાચું બોલ. શેરો શાયરી નથી લખવાની અત્યારે. ચાલો, હોમવર્ક નંબર 4 જે કાલે જ આપી દીધેલું ને, આ હોમવર્ક નંબર 4 માં છેલ્લા 3 દાખલા આપવાના બાકી હતા, તો હવે એ પણ તમારે લઈ લેવાના. એટલે આવતીકાલના હોમવર્કમાં 51 સુધીનું બધું પૂરું કરી નાખવાનું. કેટલું? 51. આ ચેપ્ટરમાં ટોટલ હોમવર્ક કેટલું છે ખબર છે? 166 છે. ચાલો, એટલે હજી તો બહુ દાખલા બાકી છે. હજી તો 51 સુધી જ પહોંચ્યા. અને આ છેલ્લા 3 દાખલા 10 મિનિટમાં મારા હિસાબે આરામથી થઈ જાય. અને જો તમારી ઝડપ સારી હોય તો 5 મિનિટમાં થઈ જાય. શું થયું એમ કરે? ધક 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 ધક. તો શું થાય છે? સાચવજે, હાર્ટ એટેક નહીં લાવી દેતો. બરાબર? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 11. વંશ. ધ્યાન આપજે. 7 વર્ગમૂળ 5, 7 ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21 અને પાઈ ઓછા 2 એ અસમય સંખ્યા છે કે નહીં તે ચકાસો. ભાઈ પાછું એ જ આવ્યું, સમય છે કે અસમય, મતલબ અસમય છે કે નથી. હવે જુઓ, અસમયમાં ખાલી આટલું જોઈ લેવાનું કે આ 5 નું વર્ગમૂળ નીકળે? નહીં નીકળે ને. એનો મતલબ કે આ વર્ગમૂળ 5 તો અસમય, અને એની સાથે ભલે મેં 7 ને લખી દેમ, 7 વર્ગમૂળ 5 અસમય જ થાય. કેમ કે 5 નું વર્ગમૂળ નહીં નીકળ્યું. નીચે બી જો વર્ગમૂળમાં 5 છે અને છેદનો વર્ગમૂળ 5 અસમય. એનો મતલબ કે આ 7 ના છેદમાં વર્ગમૂળમાં 5 કેવા? અસમય. પછી વર્ગમૂળ 2 વત્તા 21, વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે વર્ગમૂળ 2 અસમય. તો અસમયમાં 21 ઉમેરવાથી બી અસમય જ થાય. હવે પાઈ ઓછા 2, પાઈ કેવી? પાઈ અસમય હોય તો અસમયમાંથી 2 બાદ કરીએ તો શું થાય? અસમય જ થાય. એટલે 4 સંખ્યા અસમય છે. કેવી છે? 4 અસમય છે. બરાબર. 7 વર્ગમૂળ 5 અસમય છે. 7 ના છેદમાં વર્ગમૂળ 5 અસમય છે. વર્ગમૂળ 2 વત્તા 21 અસમય છે. પાઈ ઓછા 2 અસમય. 4 સંખ્યા કેવી છે? અસમય. મતલબમાં દાખલો તમને કહેવા શું માંગે છે ખબર? આ દાખલો તમને એવું કહેવા માંગે છે કે જો કોઈ અસમય સંખ્યા તમને આપી હોય, દાખલા તરીકે વર્ગમૂળમાં 7 અસમય છે ને, તો વર્ગમૂળમાં 7 ને હું 5 વડે ગુણી કાઢું કે 10 વડે ગુણી કાઢું કે આમાં 15 ઉમેરી દેમ કે આને 5 વડે ભાગી કાઢું, આ અસમય જ રહી. મેં વર્ગમૂળમાં 7 ની અંદર 10 ઉમેરી દેમ તો આ જે આખી નવી સંખ્યા બની તે અસમય જ કહેવાય. સમજ પડે છે? કેટલાક બાળકો આનું સાદું રૂપ આપી દે. શું સાદું રૂપ આપે ખબર? માની લો કે અહીંયા 9 લખેલા છે. કેટલા લખેલા છે? 9. આનું સાદું રૂપ આપી દે કે સર 9 ને 7 કેટલા થાય? 9 ને 7 16. અને પછી અહીંયા વર્ગમૂળ છે અને વર્ગમૂળ આપી દઈ. 16 નું વર્ગમૂળ કેટલું? 4. એટલે સર આ સંખ્યા સમય છે. જુઓ સર, સાદું રૂપમાં 4 આવ્યા. આ ખોટું છે ભાઈ?
આજે તમે વિચાર્યું ને આ સરવાળો કે સર આ વર્ગમૂળમાં 7 માં 9 ઉમેરીએ તો વર્ગમૂળમાં 16, આ ખોટું છે. કેમ કે આ બેનો સરવાળો થાય જ નહીં. વર્ગમૂળમાં 7 નો ને 9 નો સરવાળો કેટલો? તો કે ભાઈ આજે લખ્યું એટલો જ. આ બેની વચ્ચે વત્તા લખ્યું એ જ એનો સરવાળો છે. અને એ સરવાળાનો હવે આની આગળ કોઈ જવાબ નથી, કોઈ સાદુરૂપ નથી. સમજ પડે છે? મારી વાત મગજમાં ઉતરી તને? હું મગજમાં ઉતાર્યું? બરાબર છે. સરવાળો નહીં થાય એવું બી નહીં, સરવાળો કરવાથી આગળ કઈ નહીં થાય. એટલે સરવાળો એ આર્યો આજ. ક્લિયર? બધાને મગજમાં વાત ઉતરી? જોજો. એના પછી હવે ઉદાહરણ 12 આવ્યા. 1 મિનિટ. હે ઓકે, કઈ નહીં, ચાલો ઉદાહરણ 12. હવે ઉદાહરણ 12 શું કહેવા માંગે છે? આ બે સંખ્યા આપેલી છે, આ બેવનો સરવાળો કરો. શું કરો? સરવાળો. હવે સરવાળો ને બાદબાકીના દાખલા આવે છે. 4 વસ્તુ આવશે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ 4 વસ્તુ શીખવાની છે. અને આ વખતે રકમમાં જે સંખ્યા આપેલી છે ને મલ્હાર, આ બધી સંખ્યા એ અલગ છે, અસમય છે. કેવી છે? અસમય. હવે આપણે પહેલી વખત અસમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોવાના. બરાબર છે દિયા? બરાબર ધ્યાનથી મગજ ખુલ્લું રાખજો. નજર હતી, દુર્ઘટના ઘટી. જેને ધ્યાન નહીં આપ્યું તેનું આ ચેપ્ટર અહીંયા પૂરું. બરાબર ધ્યાન આપીને સમજવું પડશે. રેડી? ચાલો જોજો. તમને એવું કહેવામાં આવે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5, તો તમારા વિચાર પ્રમાણે આ સરવાળો શું થવો જોઈએ? તમે કહેશો કે સર 5 ને 3 8, એટલે વર્ગમૂળમાં 8. તો આ ખોટું છે. આવી રીતના સરવાળો નહીં થાય. પણ માની લેવો કે અહીંયા આપેલું છે 5 વર્ગમૂળ 3 ને વત્તા, ને અહીંયા આપેલું છે 2 વર્ગમૂળ 3, તો આ બેનો સરવાળો થાય. આ બેના સરવાળાનું સાદુરૂપ થાય. કેમ? કેમ કે આમાં જો આ વર્ગમૂળ વાળું પદ દેખાય, કેટલા છે અહીંયા વર્ગમૂળમાં? 3. અહીંયા બી કેટલા છે વર્ગમૂળમાં? 3. એટલે જો આ બેવમાં વર્ગમૂળમાં 3 છે તો નિયમ એવું કહે કે આ બેવનો સરવાળો થાય. અને સરવાળો કરવાનો કેવી રીતના? તો કે ભાઈ આ બહાર જે દેખાય ને 5 અને 2, આ બેનો સરવાળો કરવાનો. 5 ને 2, અને એની પાછળ વર્ગમૂળની અંદર આ 3 વત્તા 3 એટલે 6 એવું નહીં લખતા. વર્ગમૂળની પાછળ 3 બેઠો. આ છે સરવાળો. આવી રીતે સરવાળો થાય. 5 વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3, તો આ સરવાળો થયો 7 વર્ગમૂળ 3. એટલે એકચ્યુઅલી સરવાળો થયો કોનો? વર્ગમૂળની આગળ જે સંખ્યા લખી છે તેનો. અને વર્ગમૂળની અંદર જે લખેલી છે તે બેઠી જ રહી. અને સરવાળો ક્યારે થાય? કે બે વર્ગમૂળ વાળી સંખ્યા સમાન હોય ત્યારે. હવે એકમાં વર્ગમૂળ 3 હોય ને બીજામાં વર્ગમૂળ 5 હોય તો આ સરવાળો નહીં થાય. એટલે આ સરવાળો થયો કેટલો? તો આજે લખેલું છે તે જ સરવાળો. વાત મગજમાં ઉતરી તમને? તો કેવી બે અસમય સંખ્યાનો સરવાળો થાય? કે જેના વર્ગમૂળની અંદરના પદ સરખા હોય. જેના વર્ગમૂળની અંદરના પદ સરખા હોય. બાગાની વાળતો ધ્યાન આપજે, દાંત તૂટી જશે નહીં તો. કેવી બે સંખ્યાનો સરવાળો થશે? કે જેના વર્ગમૂળની અંદરના પદ કેવા હોય? સરખા. અને સરવાળો થશે કોનો? 12 વાળાનો. કોનો? 12 વાળાનો. 12 જે પાંચડો ને બગડો છે તેનો. વાત મગજમાં ઉતરી? પાક્કી? ચલો ધ્યાન આપજે જયરાજ. આ બેવનો શું કરવાનો છે? સરવાળો. એટલે પહેલા બેવને લખો, બેવને કાઉન્સ આપીને લખો. પહેલી સંખ્યા 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3. સરવાળો છે એટલે નિશાની કઈ આપવાની? વત્તા. હવે કાઉન્સ આપીને બીજી સંખ્યા વંશ દેખાય એવી રીતના બેજ રાખ. લખી દીધી બેવ સંખ્યા. ચલો પહેલું સ્ટેપ, કાઉન્સને ખોલો. યસ, કાઉન્સને ખોલવાનું છે. આ કાઉન્સને ખોલો. 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3, પછી વત્તા. આ કાઉન્સને ખોલો. વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3. કાઉન્સને ખોલીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું. માની લો કે અહીંયા ઓછા હટે. કેટલા હટે? ઓછા. તો જો ઓછા પછી જે કાઉન્સને ખોલવામાં આવે તેમાં ચિહ્ન બદલાય. આ ઓછા બેવને આપવું પડે. ભણેલા ને આવું? 7મા 8મામાં ભણેલા તમે. ચલો હવે આ સરવાળાની પ્રોસેસ ચાલુ થાય છે. જો વાતને સમજો, આખી ગેમ બહુપદી તમે ભણેલા ને બાળપણમાં, તે બહુપદી જેવું જ છે. કે 2x વત્તા 3x કેટલા થાય?
5x કેવું મસ્ત તમે જવાબ આપી દીધો, પણ તમને એમ કે 4x વત્તા 5y કેટલા થાય? નહીં થાય. આજ 4x વત્તા 5y નું કઈ નહીં થાય, એના જેવી જ છે આખી ગેમ. તો એવી રીતના જોવો, આમાં તમને વર્ગમૂળમાં કેટલા દેખાય? 2. આજ વર્ગમૂળ 2 આગળ કશે દેખાય છે? આર્યા ભાઈ આર્યા, નાની પાડો યાર. જો ને યાર, કેમ ના પાડી દીધી તમે? હતું તો ખરું. તો વર્ગમૂળ 2 વાળા કેટલા પદ દેખાયા? 2 પદ. ધ્યાની એટલે આ 2 નો સરવાળો થશે. કોનો સરવાળો થાય? આ 2 વર્ગમૂળ 2 વાળા 2 પદનો સરવાળો. જયેશ હવે સરવાળો જોજે, આ વર્ગમૂળ 2 ની આગળ કેટલા છે? 2. ને આ વર્ગમૂળ 2 ની આગળ કઈ નથી, તો કેટલા સમજવાના? કર સરવાળો કર. 2 વત્તા 1 2 વત્તા 1 3, અને 3 ની પાછળ આ વર્ગમૂળ 2 ને બેઠો. બગ્ગાની મારતા સમજો. હવે આમાં કેટલા દેખાય છે? વર્ગમૂળમાં કેટલા દેખાય છે? શું આજ વર્ગમૂળ 3 આગળ કશે છે? ઓય રહ્યો આમાં છે ને, એટલે આ 2 નો સરવાળો બાદબાકી જે થવાનું હોય તે થશે. આ 2 નું ધ્યાન આપજો. હવે આ સાદું રૂપમાં આગળ કેટલા છે? +5, ને અહીંયા કેટલા છે? -3. 5 ઓછા 3, 5 ઓછા 3 એટલે +2, કે 5 મોટો એટલે વત્તા, અને પાછળ કેટલા લખો? વર્ગમૂળ 3 બેઠા. ચલો હવે આ 2 નો સરવાળો થાય કે આ 2 નો? નહીં થાય. વાત પતી ગઈ, કેમ કે આમાં વર્ગમૂળ 2 છે ને આમાં વર્ગમૂળ 3 નહીં થાય. દાખલો પૂરો. 2 સ્ટેપનો દાખલો, પરંતુ મગજ હોય તેનાથી થાય. અને હોય તો બધા પાસે, પણ વાપરતા આવડવું જોઈએ. મેં જેટલા બી નિયમ કીધા તે મગજમાં ફિટ કરવા પડે. કેમ કે આવા જ દાખલાનું જ્યારે હું લેસન આપા ને, ત્યારે તમારામાંથી 5 કે 6 વિદ્યાર્થી એવા હશે કે જે ખરેખરમાં મગજથી દાખલા કરે. બાકી બધા શું કરે ખબર? બગ્ગા મારે ને પાટિયા બેહાર હે, ને જેને આવડી ગયા હોય તેમાંથી કોપી પેસ્ટ. તારા દાખલા થઈ ગયા, ચાલ આપી જ દેજે. તો ના નહીં પાડતો, મને ફોટા મોકલી દેજે. નહીં આવી બધી આપણે નહીં કરવાની. નહીં આવડે તો નહીં કરવાનું. યસ નહીં સમજ પડી ને? ચલો આગળ વધીએ. પાક્કું મગજમાં ઉતાર્યું. ઘરે ગઈને પ્રેક્ટિસ કરવી જ પડે. જેને પ્રેક્ટિસ નહીં કરી તેનું આ ચેપ્ટર અહીંયા પૂરું. સાંભળી લીધું તો અનિકેત? કરહે ઘરે ઘરે પ્રેક્ટિસ? સાચું બોલ, નહીં કરહે ને? હા પાડી નહીં કરહે એમ. ચલો એના પછી ઉદાહરણ 13 આવ્યા. અનિતા 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે શું કરો? ગુણાકાર. હવે ગુણાકારનો નિયમ પાછો અલગ છે, બરાબર ધ્યાનથી સાંભળી લેજે. ગુણાકારનો નિયમ. ચલો સૌથી પહેલા તો ગુણાકાર છે એટલે 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5. હવે જો ગુણાકારમાં શું જોવાનું ખબર? સરવાળા બાદબાકીમાં વર્ગમૂળની અંદરના પદ જોવાના. હરખા પદ હોય તેનો સરવાળો બાદબાકી થાય, પણ હવે અહીંયા ગુણાકાર છે. ગુણાકારનો નિયમ એકદમ સિમ્પલ. એકદમ એટલે એકદમ સિમ્પલ. ઓમ સાંભળજે, ઓમની અંશ સાંભળજે. એકદમ સિમ્પલ. 12 વાળાનો 12 વાળા હાથે ગુણાકાર, 15 વાળાનો 15 વાળા હાથે ગુણાકાર. પૈતું 12 વાળાનો 12 વાળા હાથે ગુણાકાર, 15 વાળાનો 15 વાળા હાથે ગુણાકાર. સાંભળ્યું? 12 વાળાનો 12 વાળા હાથે ગુણાકાર, ને 15 વાળાનો 15 વાળા હાથે ગુણાકાર. હા, નાઇસ ક્વેશ્ચન, વેરી ગુડ. ભલે વર્ગમૂળની અંદરની સંખ્યા સરખી હોય તો બી ગુણાકાર કરી દેવાનો. અંદર હું છે જોવાનું જ નહીં. 15 વાળાનો 15 વાળા હાથે, 12 વાળાનો 12 વાળા હાથે. ચાલો 12 કોણ છે? 6 ને 2 કરો ગુનો. 6 દુ, પછી આ વર્ગમૂળ પાડીને ગુનો. 5 50. સાદુરૂપ આપો ભાઈ, સાદુરૂપ. 25 નું વર્ગમૂળ બોલો 5, ને આ ગુનો 12 50 60. પતી ગયું. આવડે કે આવડી જાય છે ને? એકદમ ઈઝી. કયું વર્ગમૂળ નહીં લખવાનું? વર્ગમૂળ 25 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ, વર્ગમૂળ ને વર્ગ કેન્સલ એટલે 5. એટલે આના પરથી ડાયરેક્ટ આ લખી દીધું. આ લખવાની શું જરૂર છે? અબ હમ બड़े બચ્ચે હે. હવે આવું બધું સારું નહીં લાગે લખ લખ કરવાનું, બરાબર? પેક મારવો છે ક્યારનો એમ કરતો છે. ચલો એના પછી ઉદાહરણ 14 ભાગાકાર આવ્યો. શું આવ્યો વિહા? ભાગાકાર. ભાઈ ભાગાકાર એટલે સમજો 8 વર્ગમૂળ 15, પછી ભાગ્યા ની પાડતા.
છેદમાં 2 વર્ગમૂળ 3. અહીંયા 15 છે, કોને 5 લખાવ્યું? કોણ હતો એ? દેવસિંહ, બીજી વખત આવી ભૂલ નહીં થવી જોઈએ. નહીં, તું એ જ લખાવ્યું, મને ખબર છે. બરાબર, ચાલો. 8 વર્ગમૂળ 15 ના છેદમાં 2 વર્ગમૂળ 3. ભાગાકાર એટલે છેદ પાડી દેવાનો. ભાગાકારનો બે જ નિયમ, ગુણાકાર ભાગાકારના નિયમ સેમ. ધનશ્રી, 12 વાળાનો 12 વાળાથી ભાગાકાર, 15 વાળાનો 15 વાળાથી ભાગાકાર. વાત મગજમાં ઉતરી ભવ્ય? ચાલ, 12 વાળાનો 12 વાળાથી ભાગ ચલાવ. 8 નો ને 2 નો ચલાવ. 2 ચોક 8 નો 4. અંદર કોણ છે? 15 ને 3. ચલાવો ચલાવો. 3 50 15 નો 5. બસ પટી ગયું. એટલે આના જવાબમાં આ 4 ને આ વર્ગમૂળની અંદર કેટલા રહી ગયા? 5. છેદમાં બધું જ ઉડી ગયું. આ જવાબ છેદમાં બધું ઉડી ગયું ભાઈ. સમજ પડી? આવડી જાય? એકદમ ઈઝી છે. છતાં બી પ્રેક્ટિસ માંગશે. વગર બગાસા ખાતે પ્રેક્ટિસ કરી નાખજે મલ્હાર. ચલો, યાદ રાખો, શીખો અને સમજો. શું યાદ રાખવાનું છે ધનશ્રી? સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય હોય છે. તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે બાદબાકી. કોનો કોનો સરવાળો? સમયનો ને અસમયનો. સમયમાં અસમય ઉમેરીએ ને તો અસમય એ સરવાળાને અસમય જ બનાવી દે. बादबाकी हो असमय बनी जाए. असमय हाथे जो भी टकराएगा मिट्टी में मिल जाएगा. असमय हाथे कोई भी जोड़ावा जाए सरवारा में गुणाकार भागाकार जवाब असमय थई जाए. समझ पड़ी? अला तने कई थतुं छे जयराज? कई टेन्शन छे? चक्कर आवता छे? पीने आवेलो छे? हूँ पीने आवेलो छे? अल्कोहोल. चलो हवे बीजी वार नहीं पीतो, आज छेल्ली वार. चलो आगे बढ़िए. छेल्ली लीटी मोहम्मद पड़ी गई. मानी लो कि मैं एक समय संख्या लीधी 5 और एक असमय संख्या लीधी वर्गमूल में 3. आ बेनो सरवाळो एटले आ जवाब असमय. बादबाकी करिए तो आ जवाब भी असमय. चलो एना पछी मल्हार जोजे शून्येतर समय संख्या. शून्येतर एटले शून्य सिवायनी. स्टार्टिंग में पहला ज दिवसे में भणावेलो. आ चेप्टर ना पहला ज दिवसे शून्येतर एटले शून्य सिवायनी. शून्य सिवायनी समय संख्या साथे असमय संख्यानो गुणाकार के भागाकार असमय. એટલે મેં એક સમય લીધી ને બીજી અસમય. સમય સંખ્યા 7 ને અસમય સંખ્યા વર્ગમૂળ માં 11. તો આ બેનો ગુણાકાર, તો આ બેનો ગુણાકાર થાય 7 વર્ગમૂળ 11 ના ગુણાકાર કેવો? અસમય. આ બેનો ભાગાકાર 7 ના છેદમાં વર્ગમૂળ 11 આ બી કેવો થાય? અસમય. અસમય જ આવે જવાબમાં. કેવું આવે? અસમય. પણ અહીંયા કેવી સમય સંખ્યા લેવાની? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. કેમ શૂન્ય લઈ તો હું વાંધો શું છે? તો શૂન્ય સાથે જો ગુણાકાર કરવા ગયા કોની સાથે? शून्य. मानी लो कि समय संख्या 0 साथे असमय संख्या वर्गमूल में 5 नो गुणाकार करिए तो गुणाकार केटलो थाय? 0 साथे जे भी गुणाय 0 थई जाय अने 0 ए समय थई गयो. એટલે 0 ए पाछो समय संख्या ने हो तोड़ी पारे. सॉरी असमय ने भी तोड़ी नाखे. એટલે એ લોકો 0 ने लेवानी ना पारी. 0 सिवाय नहीं कोई भी समय नो असमय हाथे गुणाकार कर असमय ज आवे. भागाकार कर असमय ज आवे. एना भाई छेल्लुं वाक्य अनिकेत. बे असमय संख्यानो सरवाळो तफावत गुणाकार भागाकार समय अथवा असमय होई सके. एटले हे प्राची केम बोटल नाखे छे? चलो ध्यान आपजो. बे असमय संख्या लेवा कीधी. जयेश जो पहलामां समय ने असमय हती, बीजामां बी समय ने असमय हती, पण त्रीजामां बे असमय. केटली? बे असमय. और आ बे असमय संख्या हूँ करवा कीधो? सरवाळो कर, बादबाकी करो, गुणाकार भागाकार. तो एनो जवाब केवो आवे खबर? काटो समय काटो असमय कई भी आवी सके. कोई कई कही नहीं सके. कोई गेरंटी नहीं समय ज आवे. कोई गेरंटी नहीं असमय. एक्जाम्पल आपू. एक्जाम्पल तरीके मैं एक असमय संख्या लखो छू वर्गमूल में 2 ने बीजी असमय संख्या लखो छू वर्गमूल में 3. आ बेनो गुणाकार केटलो थाय? 3 दू 6 वर्गमूल में 6. वर्गमूल में 6 केवी? असमय. एना पाछे जोया ज करजो. हे हवे मैं एक असमय संख्या लखू छू. कई लखू? पण वर्गमूल में 2. बीजी असमय संख्या लखो वर्गमूल में 8. शू वर्गमूल 8 असमय छे? हाँ के ना? तो आ बे असमय छे? हाँ भाई. 8 नु वर्गमूल नहीं निकले. आ बेनो गुणाकार केटलो थाय? 8 दू 16. 16 नु वर्गमूल 4. केवी थई गई? समय. आवुं छे भाई. बे असमय नु सादुरूप समय भी थई सके
અસમય બી થઈ શકે, રકમ પર આધાર રાખે, આના પર આધાર રાખે, રકમ પર. ચલો એના પછી નેક્સ્ટ. ઓહ ઓ ભાઈ સાહેબ, બહુ બધું હોમવર્ક આવી ગયું અચાનક જ. ઓ ભાઈ સાહેબ 81, મજા જ આવી જશે તમને. અત્યારે જે શીખવાડ્યું ને એની એટલી ખતરનાક પ્રેક્ટિસ થઈ જશે, તમે ઉસ્તાદ બની જશો આ દાખલાના, ઉસ્તાદ. શું બની જશો? બરાબર, કાલે કરીને આવજે સવારમાં. હું હા કાલે સવારે કરીને આવશે ને તો કાલનું વાંચે કોણ? સોમવાર સુધીમાં કરી નાખજો. ક્યાં સુધીમાં? સોમવાર. ચલો એના પછી છેલ્લું. શું થયું? ઓ ભાઈ આ તમને મોટા દાખલા લાગે? 10 સેકન્ડનો જ એક દાખલો, એ કઈ હોય નહીં. હવે વર્ગમૂળ 15 ને વર્ગમૂળ 51 વડે ભાગવામાં શું ટાઈમ લાગે? ચાલો ભાગ ચલાવવાનો. તો કેટલાય ભાગ ચાલે? 5 ટાલી 15 નો 5, 17 ટાલી 51 નો 17. આવી ગયો જવાબ. લે ભાઈ જવાબ આવી ગયો. તમે આમાં ટેન્શનમાં આવી ગયા, કેવી રીતના થાય એક દાખલો 2 કલાકનો? તો કેટલા દાખલા આપ્યા સરે? 50. 50 દુ 100 કલાક. મારી તો જિંદગી પટી જશે આટલા દાખલા કરતા. એવી રીતના તમે તો કરતા છો. કઈ નહીં મળે, એમ જ થઈ જશે. સમય જાય મારે આનો જવાબ ભૂસી કરવા દો. એમાં ભૂલ છે. સાચો જવાબ મારે સુધારી કાઢું. કેટલો હતો? 5. અહીંયા ભૂલ આવી ગઈ. સારું થયું, કેટલા નસીબ વાળા છે તમે. ભૂલ વાળો જ દાખલો મેં લઈને સમજાવી દીધો. ચાલો આ બધા સાચા છે, ટેન્શન નહીં લેતા. ચલો હવે છેલ્લું બસ. હવે ખાલી 2 મિનિટ જોઈએ છે આપણે. કેટલી મિનિટ જોઈએ છે હિરલ? 2 મિનિટ. ચાલો તૈયાર? ધ્યાન આપજો. અવયવ અને વિસ્તરણના સૂત્ર. હવે પછી ના ગુરુવારે જે દાખલા હું તમને શીખવાડીશ તે દાખલા જો કરવા હોય ને સાચી, તો એના માટે તને 3 સૂત્ર આવડવા જોઈએ. કઈ બી થાય આવડવા જ જોઈએ, કઈ બી થાય. બરાબર જોઈ લઉં. અને 3 સૂત્ર, કઈ નવા સૂત્ર નહીં મળે મલ્હાર. આ એ જ સૂત્ર છે કે જે સૂત્ર તું ગયા જન્મમાં નહીં પરંતુ ગયા વર્ષે ભણીને આવેલો. અને કયું સૂત્ર છે? પહેલું સૂત્ર a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. યાદ આવે? નંબર 2 a - b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. નંબર 3 પહેલા કૌંસમાં a - b, બીજા કૌંસમાં a વત્તા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. સમજ પડી જશે? આ 3 સૂત્ર. આ 3 માં કયું સૂત્ર નવું છે? એક બી નહીં, બધા જૂના. કઈ નવું છે જ નહીં, દાખલા જ ખાલી નવા આવશે. બરાબર ભવ્ય? સાંભળે, અભી પિક્ચર બાકી હે મેરે દોસ્ત. ધ્યાન આપજે પ્રેમજીત. હવે આજે મેં સૂત્ર લખ્યા ને તેમાં ડાબી સાઈડ જે છે તેને અવયવ કહેવાય કે વિસ્તરણ? એટલે કે લેફ્ટ ટુ રાઈટ, ડાબેથી જમણે જઈએ તો અવયવ કે વિસ્તરણ? વિસ્તરણ. ડાબેથી જમણે ગઈએ તો કાઉન્સ ખોઈલો, કાઉન્સ ખોલવાની પ્રક્રિયાને વિસ્તરણ કહેવાય. જમણેથી ડાબે જઈએ, જમણેથી ડાબે તો અવયવ. કાઉન્સ લાવવું એટલે અવયવ, કાઉન્સ ખોલવું એટલે વિસ્તરણ. સમજ પડે વાતમાં? અવયવમાં રિવર્સમાં થાય દાખલા, રિવર્સમાં. વિસ્તરણમાં લેફ્ટ ટુ રાઈટ અને અવયવમાં રાઈટ ટુ લેફ્ટ. એના પછી આજે વિસ્તરણના પહેલા 2 સૂત્ર દેખાય તેમાં આને શું કહેવાય? પ્રથમ પદ અને મધ્યમ પદ અને અંતિમ પદ. અને યાદ રાખજો આ 2 સૂત્રમાં પ્રથમ પદ ધન, અંતિમ પદ બી ધન. મધ્યમ પદ જો વત્તા વાળા સૂત્રમાં મધ્યમ પદ વત્તા, ઓછા વાળા સૂત્રમાં મધ્યમ પદ ઓછા. યાદ રાખજો. ઘણા બાળકો ભૂલ શું કરે ખબર? મેં પૂછ્યું a - b આખાના વર્ગનું સૂત્ર બોલો તો શું બોલે? a નો વર્ગ ઓછા 2ab ઓછા b નો વર્ગ બોલે. પછી મને પાછું સમજાવે કે સર ઓછા હોય તો અહીંયા ઓછા જ આવે ને, એક જો મૂકી હોય તો સમજાવે. આવું સમજાવતા નહીં. યાદ રાખે અંતિમ પદ ધન જ આવે. કેવું આવે અંતિમ પદ? આ યાદ રહેશે બધાને. અને કઈ બી થાય આખા ક્લાસમાં જેટલા બી બેઠેલા છે બધાને આ સૂત્ર આવડવા જ જોઈએ. નહીં આવડ્યું તો એક સૂત્ર 500 વાર. કેટલી વાર? 500. ઓછું છે દેવ? આવડે ને બધાને? ચાલો તો બસ હવે આપણે આવતા ગુરુવારે મળીએ. જેટલું પણ હોમવર્ક છે મસ્ત કરીને કમ્પ્લીટ કરીને આવજો અને વાંચીને આવજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.